हेलो गाइस, तो जय श्री राम અને જય દ્વારકાધીશ ભાઈ। આજે આપણે હે ને કઈ જગ્યા ઉપર આવી ગયા જોઈ લો, એક બગીચામાં આવી ગયા અને આ બગીચો એટલો મોટો છે ને કે વાત જવા દઈએ। 200 થી 300 વીઘા જમીનની અંદર આ બગીચો બનાવવામાં આવ્યો છે। એટલે હવે આના છોકરા દ્વારા બનાવવામાં આવ્યો કે આના પિતાજી દ્વારા બનાવવામાં આવ્યો, બગીચો અહીંયા બનાવવામાં આવ્યો છે બરાબર। અને મોટી મોટી નારિયેળ યાર, એક પણ નાની નહીં, બધી મોટી મોટી નારિયેળ આપણે લોડિંગ કરવાના છે। અને એટલી નારિયેળી ઊંચી ઊંચી છે ને વાત જવા દે। નીચે કંઈક આ ઝાડવામાં આવેલા છે, ઝાડવામાંથી કમાણી થાય ને નારિયેળીમાંથી કમાણી થાય, એટલે ચારે બાજુ કમાણી જ થાય છે। આપણે છે ને આપણે આવ્યા હતા અહીંયા, કાલે આવ્યા હતા, કાલે આપણી ગાડી લોડિંગ થઈ નહીં। હવે આજે આપણી ગાડી લોડિંગ કરવાની છે। ને એક સાચી વાત કરું ભાઈ, તો આ નારિયેળ અહીંયા છે ને અનલિમિટેડ નારિયેળ છે। એટલે નારિયેળ અમે એટલા પીધા છે ને વાત જવા દઈએ। અહીંયા બધા નારિયેળ નીચે દેખાય ને એ બધા નારિયેળ અમે છે ને કાપી કાપીને પી ગયા છે બરાબર। એટલે અત્યારે ફૂલ સવારના પોરમાં મજા આવી ગઈ નારિયેળ પી। અહીંનું નારિયેળનું પાણી છે ને જરાક મોરું હોય, આપણું છે ને પાણી જરાક મીઠું હોય, અહીંનું જરાક મોરું હોય એવું લાગ્યું મને। અને અહીંયા ટૂંકમાં એવો મસ્ત મોસમ મસ્ત છે, એમાં ખોટું નહીં કહેવાય, પણ બીજા નંબરમાં એક પ્રોબ્લેમ છે, ટાવર યાર, સિગ્નલ અહીંયા આવતો નથી। વાત આપણે ક્યાંય કરવી હોય ને તો વાત થઈ શકે નહીં। હું જ્યાં માથે આટા મારું સમજો આ અહીંથી એટલે આટા મારું તમને છે ને બરાબર દેખાડું બગીચો બગીચા। એક ગાડી આવી અહીંયા, ડીડી પાર્સિંગની ગાડી આવી છે બરાબર। અને આ લોકો ડાયરેક્ટ ગાડી ભરવાના જ છે બરાબર એની, અને આપણો વારો બરાબર લેતા નથી। એટલે હવે મારે છે ને પાર્ટીવાળાને સબક શીખાના પડેગા, એટલે એવું છે ભાઈ। આપણે છે ને આમ તો મામા મજા રહ્યા અંગે મામા મજામાં। કાલે તો આપણે લોડિંગમાં મેળ ના આવ્યો, પણ નારિયેળ પી પીને ધરાઈને હવે આવા બાટલા જેવા ફાટે એવા થઈ આ જો બધા આવી ગયા कारबूथिया ले लियो की में बाकी पानी पानी બધું લેવા है। चलो भैया लोडिंग करेंगे ना आज तो, अनलोडिंग नहीं रे, लोडिंग करना है। हर मायो करना हर मैं जरा कोई दिन आई बना वीडियो आ हुकाई गेल नारिયેળ ना जो अँ ने सोटला उतारी उतारी नाखी दीधा। हुकाई गेल नारिયેળ ने ये भरे अँ पर टूंक में पास हुकाई जाए नीरे नीरे फोली फोली एखादी बे गाड़ी थी है भरता है। आपणे ओले फेर भर्या था नहीं। અને આ ફળ જો આ કેવું છે જો તમને દેખાડું છે, તમે જે કોમેન્ટ કરી દો ને તો મજા આવી જાય, બધાને ખબર પડી જાય શું છે યાર। યાર સફરજન જેવું યાર લાંબુ લાંબુ શું હોય મારું રામ જાણે, આવું જાડવું છે। જેટલા કે નારિયેળીમાંથી અમે ના કમાય ને એટલા કે આમાંથી કમાય કાકા। તો કીધી ભારી ભાઈ મરાઈ ગયા અમે જ દુઃખી થઈ હું દુનિયામાં કાં બરાબર મોટા તું હું લે ભાઈ। આપણે ગાડીનું વ્યૂ કેમ આવે બાકી હવે હે ને વાહે બે ઝાડવા હે, બે ઝાડવા ટૂંકમાં ગાડી નીકળે ને એટલી જગ્યા નથી બરાબર। એ એમ કે ગાડી જવા દઈએ કે આવવા દઈએ, એટલે આપણે ટૂંકમાં આપણું નુકસાન કરી અને ગાડી જવા દે। આ જબરા જબરા થડ છે જ્યાં જીવા બરાબર, એ થડમાં કે આવવા દે એટલી તો અહીં ઘૂસાવી આવા બગીચામાં ઘૂસાવી બરાબર। હવે ત્યાંથી નથી જાય એટલે અમે ના પાડી ભાઈ કે હવે અહીંયા ગાડી નહીં આવે। તો એ કે ધરાર આવવા દો ભરવી તો ભરો, ના ભરો તો તેલ લેવા જાઓ બરાબર ને, તેલ લેવા જાઓ, ભરવી તો ભરો, બાકી હવે ત્યાં ગાડી આવશે નહીં। એટલે અટાણે એવો લોચો થઈ ગયો ભાઈ। આ નારિયેળ ભરવા કોઈ દી આવજો નહીં જિંદગીમાં ના આવજો, આથી કરતાં પોપિયા ભરવા હારા। આ નારિયેળ કરતાં પોપિયા હારા ભાઈ, આવા બગીચામાં હાલવે ને મરી જાય ઠામ। તો ગાઈસ હવે આપણે આજે છે ને નારિયેળ મોરીને ખાવાના। આ નારિયેળ કેટલા હેલા હે ખાવા જોઈ લ્યો। અહીંથી આમ ચાકુડીથી મોરી નાખવાનું, જે આમ કરી જા નીકળી પડ્યો, ડઠ્ઠો નીકળી પડ્યો। હવે આને અહીંથી ચાકુડી ભરાવી આજો યાર જો હવે બે નારિયેળ પી ગયો ઉપરા પર એ ઝાડા ના થઈ જાય કેટલા પીધા હવાના શિયાર નારિયેળ પી ગયા બોલો આ ભાઈ। તો ભાઈ પી ગયો આવી મોજ છે અહીંયા। તો એ ગાડી તો હાલવી ધરા અહીં જો ઝાડવા મળવાનું દેખાડજો મમ્મી યાર। એ આગળ તો દેખાતો નથી આટલું બધું, હાલવી ખરી આગળ એને ના પાડી દીધી મેં શોખીની। મારે ગાડી ભરવી નથી, માલામાં ભર્યો ખાલી
તથા છે ને ગદનાને ખાઈ ગયો પછી જરાક પોરહાવી ઢીલા આપણે પાડ્યા અને ગાડી જ્યાં તરબૂચિયા જેવા જ્યાં રખડે ને એ બધા આ બધા એમ થાય આ મગજ વગરના અમે મગજ વગરના નથી મોટા જો કેમ હે બાકી આ કારબૂચિયો જોઈ લ્યો હે ચાકુ લગાવી ના એ આ ચાકુ યાર મને બેકવાર લાગી ગયો ગાઈસ તમે મને જીવો તો ને સમજો ડન સાઉન્ડ તો જોઈ લ્યો પિસ્તલ કેમ હે બાકી ભડાકો કરી દઉં આવે જોજો એ ભાઈ અંગ્રેજો જમાનાની પિસ્તલો ને અહીંયા હું નથી મારો રામ જાણે ઉલાર નાખે ગમે ના ભાઈ જો આવી રીતના ભાઈ અહીંયા બધું આ કામ હાલતું હોય જો એક જણો નાખતો હોય બાકી બધા આમ ટીંગાતા હોય વાનમાં જો એક વાંદા હોય ટીંગાનું જો આવી રીતના ટાઈમ પાસ હાલતો હોય પછી તમે કહો ગાડીવાળો આમ કરે ને ટીમ કરે આમ ગાડીવાળો શું કરે ભાઈ આવે રેટો આમ નાખે ગાડી આમાં હું હલવાઈ ના રહી ગાડી 100% હલવાઈ રહી ભાઈ હાલો જાઉં હાલો ફાઇનલી ભાઈ આ છોકરાએ ગાડી લોડિંગ કરી દીધી છે અને બહુ એટલે બહુ મશક્કત કરી પછી નીકળ્યા અહીં હું મામા ભાઈ હજી નીકળ્યા નથી હાલો मामा अजी तो रोके लियो क्या मिलते हैं फिर यूट्यूब पे देखना वीडियो यूट्यूब पर मैं बहुत फेमस है अरे उधर जाके रुकूंगा वेट करूंगा तुम्हारा नंबर तो है हमारे साथ अन्ना भाई बैठ गए हैं अन्ना भाई राम राम भाई राम राम नहीं कुछ हाँ ये लोग हमारी भाषा में कुछ समझते हैं नहीं है लेकिन हमको इनकी भाषा में मतलब बहुत ही कुछ समझ में नहीं आता है हमको भी पर ये लोग बड़े ही जिद्दी होते हैं और इनका दिमाग अगर घूम जाए तो ये चिल्लाते रहते हैं कि मामा માંડ ગાડી ભરી નીકળ્યા ફાઇનલી ભાઈ આ એક ગોલા એવી ડેન્જર છે આ રસ્તો કહેવાય જોતા ગાઈસ ગાડી નીકળવા માટે આ રસ્તો કહેવાય જોઈ લ્યો ગાડી આમાં કેમ જાતી હે એ તો ઈશારો કરો લોડ ભર ભરાણો કે નથી ભરાણો તો નહીં ગાડી ચીનો વહાં ચડી જાય રોડ હાલો ભાઈ હવે આપણે નીકળી જઈએ અહીં કારણ કે હવે ચેતનભાઈ જો વાહે ઊભો જો આવી ગયો કારણ કે એ રિહાઈ ગયો હતો એટલે અમે જરાક એની વાઇટ જોતા હતા બરાબર હવે છે ને અમે નીકળી જાય હાલો મામા જવા દો બાકી ખાવીને હાલ્યો જરાક હાથ મારીનો એમનો નહીં હા હાલો ભાઈ હવે છે ને ચિંતલપુરીવાળા હાઈવેથી આ સિંગલ પટ્ટી હાઈવે છે અહીંથી નીકળી જઈએ આપણે આ ચિંતલપુરીવાળો જે રોડ છે ને ચિંતલપુરીવાળો રોડ આ રોડ ઉપર આડ રસ્તો છે બરાબર આડ રસ્તો એટલે સિંગલ પટ્ટી રોડ છે જોઈ લ્યો આ રસ્તામાં છે ને ક્યારેય કોઈ દી આવતા નહીં આ અત્યારે છે ને એટલો વરસાદને કારણે એટલો ખરાબ થઈ ગયો છે ને તો વાત જવા દો હવે થોડીક વારની અંદર કલાકથી 1.5 કલાકની અંદર આપણે છે ને તેલંગાણાની અંદર એન્ટ્રી થાય અહીં વચ્ચેમાં એક બોર્ડર આવી ગઈ બરાબર અને એ બોર્ડર પછી આપણે તેલંગાણા લાગી જાય બસ ખમ્માવાળો રસ્તો લઈ ડાયરેક્ટ અને ત્યાંથી ડાયરેક્ટ હૈદરાબાદ નીકળી જવાનું છે બરાબર આ થોડો ખરાબ અટાણે આપણે પરિસ્થિતિનો સામનો કરવો પડે કારણ કે વરસાદ અત્યારે એટલો ભાઈ ચાલુ છે ને કેટલા 3-4 વાગ્યાનો ચાલુ થયો હોય વરસાદ 4 વાગ્યાનો હજી બંધ નથી થયો ભાઈ એમને ચાલુ છે કન્ટિન્યુ ગુડ મોર્નિંગ ભાઈ હાલો હવે છે ને સવાર પડી ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ હૈદરાબાદ હવે રિંગ રોડ ઉપર આપણે ચડવાનું છે બરાબર અને આપણે કન્ટિન્યુઅસલી ડ્રાઇવિંગ નથી કર્યું વૈશમાં ચેતનભાઈ 2 કલાક ત્યાં જોલી માર લઈ ગઈ પછી મને એમ છે 2 કલાક જોલી માર લઈ 2 કલાકના બદલે થઈ ગઈ 4 કલાક થઈ ગઈ સવાર પછી ભૂકા કાઢના હવે ઉઠીને ભાગ્યા અને હવે હૈદરાબાદ ભૂઈ ગયા બરાબર હવે તો જાજુ મોડું નથી થયું થોડુંક મોડું થઈ ગયું કા મામા જય શ્રી રામ મામાને એવું હે વિમલ ખાધી એટલે જો વાહ કેવી બસ આવે ગઈશ આવી બસ જોઈ ગઈ તમે વિચિત્ર બસ છે આવો એ જો આનું ઘર મોર જાય યાર દેખાડું તમને અહીં લઈ લઉં ગાડી જો લે કેમ મેં આવી બસ જોઈ દઉં કદી મેં ખુદ નથી જોઈ ખાલી કલર અલગ છે બાકી કંઈ નથી બસ જેવી જ બસ છે ભાઈ હાલો
હાલો ભાઈ આપણે નાસ્તો કરી અહીંયા હવે જો અમે છે ને તને ભેગા થઈ વાહ મામા હું મગાવ્યું છે પબ્લિકને કયો વડા પૂરી ઇડલી વડા પૂરી અને મેં ભાઈ પૂરી જ મગાવી કારણ કે મને પૂરી વધારે ભાવે આ ગાડીમાં સામે રાખી દીધી બરાબર રોડ ટપીને આવ્યો ટ્રાફિક તો જો બહુ છે ચેતન રામ રામ છત્રપતિ સંભાજી મહારાજ કી મરાઠી થઈને બોલે નહીં નાસ્તો કરીને ડાયરેક્ટ ચડી ગયા આપણે રિંગ રોડ ઉપર મારું સીન જરા કેવું આવે એ જરા કોમેન્ટ જરૂર કરજો મતલબ મસ્ત લાગો કે નહીં મતલબ સારો લાગતો હોય તો કહેજો ભાઈ આ એ જે ચેતનભાઈ આગળ પડ્યો જાય 80 85 80 એ લઈ જાય છે હા રીઝુ મામાનું ઘર કોઈ સેતા નહીં ને ના કોણ હોય કોઈ નથી હાલો યાર હોય ચેતન આમ વાતચીત કરવી જરૂરી બાકી એને એસી વાળી ગાડી રહી એટલે પેક કરીને જ જતો હોય વધારે બધી બંધ થઈ જાય ટૂંકમાં અહીંયા અવાજ બવાજ કોઈને સંભળાય નહીં સમજાણો તમને અરે જતન ભાऊ કસલા ખાઈ ભાऊ ઓ ભાऊ તું મહાને જાતા હોય બાપુ બિંદાસ આજે તો હે ને ડીઝલનો હાવ રેકોર્ડ તૂટી ગયો અહીંયા આવીને કોઈ ડીઝલ થઈ નથી ગઈ છે આજે અહીંયા આવીને ડીઝલ થઈ ગયું કોઈ રેકોર્ડ નથી આજ પહેલી વાર રેકોર્ડ તૂટ્યો ભાઈ સાંગા રેડીમાં ડીઝલ થઈ ગયું એટલે નકર આમ જરાક વટી જાય આપણો પંપ પડખે હોય એમનું થઈ રહેવા આવે પણ અહીંયા થઈ ગયું ને હવે પૂરી વાર બીજી રીતનું છે અહીંયા હા સાંગા રેડીનું ટ્રાફિક ભાઈ અટાણે બીજી રીતનું છે અટાણે બધાને પોતપોતાને ઘેર જવું હોય ટૂંકમાં ઓલો કે હું જાઉં ઓલો કે હું જાઉં હવે તું જા ભાઈ તું રાહ લે જા પડી કહો આવીએ ને સામે મળે જો હવે તો ભારતનો બોમ્બ ક્યાંક દેખાય તો ભારી કામ થાય હવે લગભગ આ રસ્તામાં ઊભા થઈ ગયા તો પૂરી એવી થાય ચેતન તો વાહે રહી ગયો 4-5 કિલોમીટર કડકાઈ ભારી આવી હા તહેવારા માથે બરાબર બધા હજાર નાખી દઈ જાય ડીઝલ નાખવાનું હોય બારસ ભાઈ મામાની વાત બહુ સાચી છે એકતા હાઈતમ આવી છે ને માથે એટલી કડકાઈ આવી છે ને ધંધામાં હે મંદી તો બધા હજારનો સહાય કરી જ્યાં ખાતા નંબર દઉં તો એમાં ખાતામાં બધા હજારની સહાય કરી દીધો બરાબર કારણ કે હાઈતમ આવી હાઈતમ તહેવાર હોય એટલે એમાં પૈસા એવા વાપરવા જોઈએ ગાડીમાં ડીઝલ લઈને નાખવું પડે ના એ તો પાછા દઈ દઉં આપણે પાછા બધે ના આવે તારીખ તમે કહો કે હાલો 10 દિવસે મારે ભાઈ મારા 1000 રૂપિયા દઈ દેવું પાછળ એવું ફેર પડે ના એવું કઈ ના હોય ગાઈસ એવું હોય તમને આમાં બધા હું હોય એવું કઈ ના હોય પૈસા વાળા વગર પૈસા વાળા એ તો હું કોઈ દી જોતો જ નથી પૈસા વગર પૈસા એ આપણે કઈ ફેર ના પડે આપણે દેશી માણસ છે એટલી ખબર કડકાઈ તો છે આજની નથી કઈ કડકાઈ સુમાં હું બેઠું તેદીની સુમાં હું બેઠું ને ગાઈસ તેદીની કડકાઈ હે હું ઘણા બધા એને કહેતો ભાઈ કડકાઈ સુમાં હું બેઠું તેદી જાય બને નહીં ભાવેશભાઈ તમે કહેતો લાકડી ગાડી લેતો હું ભાવેશભાઈ ના ભાઈ ના તું રહેવા દે થોડાક શાંતિ રાખ મારો વરસાદની સિઝન જવા દે પછી લઈ નહીં દે એ પંપ આપણો હવે હે ઇન્ડિયન એ ભારતનો પંપ આ 2000 ડીઝલ નાખ્યું ને એ રાતામાં આવી ગયું ને એ થઈ રહે ભાઈ બધા કડકાઈ એવી આવી કડકાઈ ભાડા આવક જાવકના બધા થઈ ગયા બંધ એવું ભાઈ આપણે જમવા માટે આવી ગયા છીએ અને હવે અમે ડિસ્કસ કરતા હતા એકચ્યુઅલી બધી પાર્ટી માટેનો ફોન આવતો હોય ને પાર્ટીના નારિયેળવાળી પાર્ટી કે બધી ટાઈમિંગ માલ પહોંચાડવાનો છે ને બહુ લોચાવાનું છે ચેતનને પણ કાલે પહોંચાડવાની છે ગાડી કાલ બપોરે સાંજે આપણે કાલ સવારનો ઓર્ડર છે એવો લોચે સાઈડા દેવા પાર્ટીવાળાને કેમ સમજાવાય મગજ મારી માંથી એક દી મારી ગાડી તો લેટ ભરાણી બરાબર એક દી હાજી પાર્ટી લેટ ભરી અને હવે એ ટાઈમ આવીને અહીંયા બચાવવો એમ કે ગાડી થોડું ગમે એવી થોડું ગાડીને ઉડાડે તો ના આપવું જોઈએ એની ખબર ત્યાં ખાવાનું બધું સબ્જી આવી ગઈ ત્યારે કે આપણા આવે ને દેખાડું ત્યાં સુધી ફરફર ખાઈ લઈએ
જો ભાઈ આવી ગયું છે જમવાનું. રોટલો જો મસ્તીનો ઘીવાળો ચોપડો રોટલો છે. જો આ ગુવારનું શાક છે, પછી સેવ ટમેટા છે, પછી દાળ છે, અહીં છાશ બાસ પરફર બધું છે બરાબર. તો હવે કાંઈક એમી લઈને ગયા બે અડધું અડધું ખાઈ ગયા. મારે છે ને કાંઈક ખાઈ લો ને હું વાહે રહી જાય ને તો ਕਹਿੰਦਾ ભાઈ આ મને મૂકીને ભાગી જાય. હાલે ના હવે વાયડા બહુ છે ગયો છોકરા વાયડા હે નો. આ મામાને ચેતનમાં આ ગાડી જવા દઈ. ચેતન કે મારે ખાઈને પછી મને નીંદર આવે. સાગુડો બહુ સાગુડો છે યાર. એટલે હવે હું છે ને આ ગાડી લઈ લઉં. આ ગાડીમાં કેટલીક એવરેજ દઈ શકું એ જોવાનું. એકાદ આમ સીટ બીટનું બધું સેટિંગ કરવું છે. આર્યો બાર્યો બુક્કો કરી નાખ્યો કઈ રહેવા નથી દીધું. ચાલુ કરવું જોઈએ શું થાય. ઇન્ટરવ્યુ એટલે બધું એવું જ આવે. એમાં આવે એવું જ આમાં આવે ભાઈ. આની હજી આ કાગરિયા હજી 3 વર્ષથી એમ હજી કાગરિયા બાગરિયા કંઈ ઉખાડવા નથી દીધું. મેં તો ડાયરેક્ટ આ કાગરિયા બાગરિયા બધું કાઢી નાખ્યું. કાગરિયા બાગરિયા કંઈ એવું જ નહીં ભાઈ. આ ગાડી આખું ને એટલે એમ થાય છે મને કે કોઈક ડમ્ફર ના આપતો એવું લાગે હકીકતમાં. આ ગાડીનું ફિલિંગ તો પછી એવું જ આવે. કોઈક ડમ્ફર આપતો ને એવું લાગે. ચેતાઈને આવ્યા ને ઇન્જિન એવું ટાકેટવાનું કરી મૂક્યું ને એમ લાગે ગાડીમાં તાકાત બહુ છે. અને ભાઈ એવરેજ છે હાલે ગાડી. વાત આની એવરેજની વાત શું કરી ભાઈ. એવરેજ 1 નંબર છે ગાડીની. જો આવા ધારિયામાં જો આરામથી લીવર દીધા વગર પડી જાય જઈ લો. લીવર હું દેતો નથી તોય ગાડી વહી જાય એમને. આમ 7મા ગેરમાં છે ગાડીઓ. 7મા ગેરમાં ગાડી છે ભાઈ. નલદુર્ગ આવી ગયું હમણાં. તો નલદુર્ગના બાયપાસમાંથી બધી ગાડીઓ જાય છે તો આપણે નલદુર્ગના બાયપાસમાંથી જાય. નગર તો પહેલાં નલદુર્ગની અંદરથી જવાતું. ત્યાં ઓલો ઘાટવાળું જે સેક્શન છે ને એ થોડુંક આવતું ને પછી જો કિલ્લો હમણાં ક્યાંક દેખાતો હશે. કિલ્લો વાહે વયો ગયેલો. વાહે વયો ગયો ભાઈ. કિલ્લો આવતો હજી આવે લગભગ. અને આ ગાડી આંકવામાં યાર છે ને આર્યાનું સેટિંગ મને બરાબર બેસતું નથી. આર્યા બરાબર પ્રોપર બધું દેખાય એ રીતના સેટ કરેલ નથી. આ ચેતનને મજા આવે એમ હે ને દબી દીધા. ગાઈસ વરસાદ એટલો પડે છે. વરસાદ આવી ગયો ભાઈ. વરસાદની આપણે માંગણી કરતા હતા. વરસાદ એટલો આવી ગયો ને વાત જવા દઈએ બરાબર. આમ જોઈ લ્યો તમે એટલો મહારાષ્ટ્રમાં અત્યારે વરસાદ ચાલુ છે. વાત ના પૂછો. ચાલુ થયો 1 કલાક જેવું થઈ ગયું છે બરાબર. ભૂક્કા કાઢી નાખ ભાઈ. આજે વાહે તો બહુ જાજો હતો. અહીં જ્યાં ઓછો પડી ગયો છે. અને આ કાચમાં કંઈ દેખાતું નથી ભાઈ. આ જો વાહે કોકને એને ઓવરટેક કરવી ને કંઈ ઉઠતું નથી. એટલે હવે રામ ભરવા જય માતાજી જાય છે બરાબર. જ્યાં સેફ્ટી જ્યાં. ચાલો ગાઈસ તો હવાનું બોર થઈ ગયું છે. ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. આજે છે 3જો દિવસ અને મામા ડ્રાઇવિંગ કરે છે. હું અત્યાર સુધી કરતો હતો. હવે ચા પીને હેઠો ઉતરી ગયો બરાબર. ને એકદમ જંગલ એરિયો છે. જોઈએ ચારી બાજુ મસ્ત હાઈવે છે ને મસ્ત છે. અમે કોસંબા પહોંચ્યા છીએ. હાકરી ઘાટથી થોડાક ઉપર કોસંબા ગામ આવ્યું ને ત્યાં પહોંચ્યા છીએ બરાબર. અને હવે પાર્ટી ફોનમાં જ ફોન કરે. પાર્ટી આગળ વિડીયો જોતો હોય ને ત્યાં આગળ વિડીયોને શેર કરજો. પાર્ટી આગળ પાર્ટી જો આ વિડીયો જોતી હોય ને તો પાર્ટીને એ કહેવા માગી કે ભાઈ ગાડી પ્લેન નથી ઉડાડી બરાબર. અને ટાઈમિંગ માલ અમે ભર્યો નહોતો પણ તમે ટાઈમિંગ કરીને અમને દઈ દીધો બરાબર. ટાઈમિંગ અરે પાર્ટીવાળાની શું વાત કરવી ભાઈ. ખરેખર આ ગાર્ડન લેવાય જ નહીં. લેવાય આ ગાર્ડન ધંધો જ કરાય નહીં કરાય. હાલો ભાઈ હવાના પૂરમાં એના થાય તો સારું હો ભાઈ. તબિયત સારી રહી કેરા. એમાં મોટરસાઇકલ વાળો કેરા લઈને જતો હતો. મામાને કીધું હું મામા જ્યાં કેરા ખાઈ લઈએ આપણે. નામી કેરા સારા હતા. દેખાતા હતા સારા જ્યાં જેવા બહુ કંઈ મીઠા નથી પણ નામી છે કેરા હતા. ખાવામાં જડી ક્યાં સારું કહેવાય. નાસ્તો જડે નહીં તો શું કરવું. અને આપણે જો અહીંયા પી ગયા. આ થોડીક વાર થાય ને તો આવીએ ધનાભાઈની હોટલ ને બીજા એક કેની ગદવાભાઈની હોટલ આવશે. ગદવાભાઈ કેવા રબારી છે ને લાંબા વાળા ભાઈની હોટલ નહીં છે. એની હોટલે બધા છે ને
અમે તો જતા આવ્યા એકવાર, આપણે તો જતા આવ્યા. ઘણા ના ખબર હોય તો એને કહી દે ધનાભાઈ હોટલથી 1 કિલોમીટર આગળ ચાંદની હોટલ ચાંદની હોટલની સામે. હા જો ઉકાઈ ડેમ, ઉકાઈ ડેમનો ટૂંકમાં એમ સમજી લ્યો ને, પાણી થોડુંક અહીંયા બેકટીમાં પડી ગયા. ઉકાઈ ડેમ તો બહુ જબરો હોય ને. હા ઉકાઈ ડેમ નથી ગાઈસ. જો અહીંયા હાકરી ઘાટમાં એક્સિડન્ટ થઈ ગયો અભાવ લોઢાનું બધું બરાબર, એટલે બહુ હાકરી ઘાટમાં ધ્યાન રાખવું પડે ના મામા, નગર અહીંયા સાપુતારામાં તો હોય જ વખત ના. ઓલી ગોલાઈમાં એક પડ્યો જોઈએ હું તો. હાકરી ઘાટનો નજારો બહુ મસ્તીનો આવે. હું હે ને ભૂઈ જાઉં થોડીક વાર નીંદર કરી લો ને, થોડી મજા આવી જાય નીંદર. હલો ગાઈસ, નીંદર ઉડી ગઈ એકદમ મસ્ત. આવો નજારો થઈ ગયો. મામા રામ રામ. પાલટી વાળા પડી ગયા. જય માતાજી. પાલટી વાળાને ફોનમાં જ ફોન આવે, ઓમ મંગલમ સ્વાહા. પાલટી વાળા કેમ સમજતા નથી, ઓમ મંગલમ સ્વાહા. તારે કહેવાની જરૂર હતી, જ્યાં ખામો આવે ને ભાઈ ગાડી કે કંઈક લઈ તો ક્રોસિંગ કરી નાખે તો તને વહેલો તો માલ તો જડી જાય. જરૂરી છે દેવો ક્રોસિંગ કરવાની, એને બરકી લેવાની. તું ગાડી લઈને આગળ આવો, ક્રોસિંગ કરી નાખી માલ. અમારે તો કંઈ ભૂખ્યો હજી. પાર્ટી વાળા ગાઈસ કિમાય સમજે નહીં, કિમાય ના સમજે. કિમાય એના ગાડી ઉડે ગાડી થોડી ઉડે ભાઈ, ગાડી ઉડે જ નહીં કોઈથી. હવે કઈ એવું ઇન્જિન ના ઉડે એવું ના હોય, આમાં પાખી ઉડે. ખાડા આપણે ભરૂચ ચોટી ગયા ને મમ્મી, ભરૂચ ચોટી ગયા અહીંયા આપણે. પાર્ટીનો ફોન આવ્યો હતો કે આણંદમાં જીખોદરા ચોકડી કહેવાય ને ત્યાં આવી જાવ, ત્યાં ગાડીનો ખાટો કરવામાં આવશે અને પછી નિર્ણય લેવામાં આવશે કે ગાડી આજ ખાલી થશે કે નહીં થાય. બરાબર, જરાક કોમેન્ટ કરી દો જીખોદરા ચોકડી ક્યાં આવી, કારણ કે અમે દીધી નથી ગામમાં. જીખોદરા ચોકડી દીધી નથી, કરવું હું લ્યો. આમાં એ જોઈએ જીખોદરા ચોકડી, ફલાણી ઢોકળી, મોબાઈલ ઢોકળી, ઓલી ઢોકળી. એ ઢોકળી નામ કીધું ભૂખ લાગી મને, ખાલી ઢોકળી ખાવાની મજા ભારી આવે. કંઈ તમે આજ ખાતું નથી. આજે અમે છે ને આજ આ એલું ફાફડીની મજા લીધી ભાઈ. હાલો ગાઈસ, તો આપણે ફાઇનલી આણંદ પહોંચી ગયા છે. બહુ મુશ્કેલી અને બહુ મશક્કત અને બહુ જાજુ ટેન્શન કે સાથ हम लोग पहुंच गए આણંદ સિટી. યાર બહુ મસ્ત સિટી છે, જઈ લ્યો. અને ખાલી કરવાની જગ્યા પણ એક નંબર છે. માર્કેટ નથી, પોતાનું ગોડાઉન છે એને. શું કે મામા 2 દિન ઉજાગરો રાતથી સો રાખ્યું કરી આમ કરી મામા, આમ કરી રાતે આખ્યું કાકા 2 દિન સુધી આવું કે કરાય તમારે. બોલો કે તમારો તમારો વાત નથી, એ પાણી થઈ ગયો. ના તમારો વાક નથી ગયો, ઓલા સામે વાળાનો વાક છે ભાઈ, શું કરવું. તો મામા કે વાંધો નહીં, અમે પાછળ હતી નહીં. એટલે એવું હવે ચા પાણી નાસ્તો કરવા જઈ નહીં.